તો વાવમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ રાજકીય પાર્ટીઓએ તમામ તાકાત કામે લગાડી છે। કોંગ્રેસને જનતા વચ્ચે જીતનો આશાવાદ છે। ભાજપ પર લોકસભાનો બદલો લેવા આતુર છે। માવજી પટેલ બગાડી શકે છે ચૂંટણીનું ગણિત। અહીં ત્રિપાખીયો જંગ ખેલાઈ રહ્યો છે। કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ તરીકે જે માવજી પટેલ છે તે ત્રણેય વચ્ચે જે ખરાખરીનો જંગ અહીં ખેલાઈ રહ્યો છે। માવજી પટેલ છે તે ભાજપમાંથી બળવો કરી અને અલગ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે। એટલે કે આ ત્રણેય વચ્ચે જે ત્રિપાખીયો જંગ ખેલાવાનો છે, આ ત્રણેય વચ્ચે જે ખરાખરીનો જંગ છે તે ત્રણેયનું જે ભવિષ્ય તે આજે ઈવીએમમાં કેદ થઈ જશે। કારણ કે વાવમાં છે તે કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે અને અત્યાર સુધી લોકો છે એક ચહેરો જોઈ અને આગળ જે મત આપતા હતા અને ગેનીબેન ઠાકોરનું જે નામાંકિત છે અને જેનો ચહેરો પ્રિય છે અને તેમનો સપોર્ટ છે તે ક્યાંક છે તે ગુલાબસિંહ રાજપૂતને છે। જો આ તરફ વાત કરી તો સ્વરૂપજી ઠાકોર છે તે પણ ઘણા ભાજપના સક્રિય નેતા છે ને આ જે રીતે ભાજપ અને કોંગ્રેસે બંને નેતાઓ જે 2022માં હારી ચૂકેલા હતા અને બંને પણ વિશ્વાસ કરીને આ વખતે પણ તેમને ઉમેદવારી નોંધાવવાનો મોકો આપ્યો છે। એટલે આ વખતે તેઓ પક્ષની ઉમેદવારી જે નોંધાવી છે તેમાં કેટલા ખરા ઉતરે છે તે જોવાનું રહ્યું। અત્યારે જે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં દેખાઈ રહી છે, શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે મતદાન થઈ રહ્યું છે। પેટા ચૂંટણી વાવની છે તે લોકસભાની ચૂંટણી કરતાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે અહીં ખરાખરીનો જંગ આજે ખેલાઈ રહ્યો છે। વાવની બેઠક છે કોંગ્રેસનો ગઢ ગણાય છે, એટલે કોંગ્રેસ માટે આ બેઠક સાચવી રાખવા માટે મહત્વપૂર્ણ એડીચોટીનું જોર લગાવ્યું છે। દરેક પક્ષે અત્યારે જે જોર લગાવ્યું હતું તે આજે તમામનું ભાવિ નક્કી થઈ જશે અને પરિણામ કહેશે કે ખરેખર જે બનાસકાંઠાની જનતા છે તે કોને વહારે આવી છે અને કોના પર વિશ્વાસ મૂક્યો છે। પરંતુ હાલ અત્યારે ચૂંટણી યોજાઈ રહી છે તેના પર નજર કરીએ તો અત્યારે તમામ પક્ષે પોતાનો જીતનો દાવો કર્યો છે। જો આ તરફ વાત કરી ભાજપમાંથી બળવો પોકારી અને જે માવજી પટેલ આવેલા છે તે માવજી પટેલે અપક્ષ તરીકે અહીં ઉમેદવારી નોંધાવી છે। ઘણા પણ મનામણા રીસામણા થયા। તમામ પક્ષમાં જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે તમામ લોકોએ અહીંયા જે છે તે ઘણી બધી રીઝવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ અહીં એક વાત ચોક્કસ છે કે અપક્ષ તરીકે માવજી પટેલ છે તે ભાજપ અને કોંગ્રેસનું ગણિત બગાડી શકે છે, કારણ કે અહીં વાવમાં ત્રિપાખીયો જંગ ખેલાઈ રહ્યો છે અને આજે શાંતિપૂર્ણ માહોલમાં જે ચૂંટણી યોજાઈ રહી છે અને લોકો જે સવારથી જ બહાર આવી રહ્યા છે, ચૂંટણી માટે લાંબી લાઈનો દેખાઈ રહી છે, તે તમામને જોતા લાગી રહ્યું છે કે વાવની વિધાનસભાની બેઠકનું પરિણામ છે તે ખરાખરીનો જંગ ખેલાયો છે અને પરિણામ શું આવશે તે હવે આવનારા દિવસો બતાવશે। પરંતુ અત્યારે જે રીતે મતદાન થઈ રહ્યું છે, બનાસકાંઠાની જનતા પૂર્ણ સપોર્ટમાં મતદાન કરી રહી છે।